आफ्टरनून जय श्री राम। केम छो बधा मजामां? होप के तमे मजामां हशो ने હું પણ એકદમ મજામાં છું। तो जो सामे काबरबेन नाई छे केम के एमां पाणी नहोतुं तो मैं एमां भरी दीधुं तुं पाणी केम के बिचारा तरसा थाय, आपणे तरस लागे, એને નાવાનું બાકી હશે તો એ નાવા માંડી છે ને। तो स्वागत है तमारू मारा नवा विडियो में। तो 9 वागी गया है 11:15 અને આપણે રસોઈ બનાવવાની છે, ચાલુ જ છે। મમ્મી રોટલા બનાવે છે અને હું કપડાં સકેલતી હતી ને હરીને રજા પડી ગઈ છે ને વેકેશન, તો એ સવારના કંઈક બહાર ગયા છે એના કામથી હમણાં આવશે। તો ચલો એ આવે ને એ પહેલાં આપણે રસોઈ બનાવી નાખીએ અને બાકીના નાના મોટા જે કામ છે ને એ કામ પતાવી દઈએ। જો અમારે ગટુન મહેંદી મૂકવી છે। શું કરવું છે? મહેંદી મૂકવી ને એને ચંદા મામા બનાવવા છે। ચંદામાં માલ બનાવી દો માં દીકા, ચંદામાં માલ। જો અમે જમવા બેસી ગયા છે। રીંગણનું ભરતું છે, ભાખરી છે અને ઓલું જો લપાઈ ગયું છે ખોડામાં, મહેંદી બેંદી લગાવીને જો કલર આવી ગયો। વાહ ગતું મારા આમ જો માતાજી બની ગઈ, જોયું? માતાજી છે મારા, આમ જો 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 માતાજી જાય, જો જાય માતાજી। એ માતાજી ક્યાં જાવ છો? નાની બા। તો જો મારી જમીન સુઈ ગયા છે ને આ બહારથી ને આવ્યું છે। તું કેમ અહીંયા આવી? હે જો ઉધરસ આવી। તું શું લેવા આવી અહીંયા? અહીંયા કાંઈ લમવાનું છે? લમવાનું નથી, બાલ છે તારા રમકડા, જા બાર ખેલ તમારી દીકરો, જા તું અહીંયા કાંઈ હુવા નહીં દે પાપાને, મને ખબર હોય તારી। જો જો નાટક બા ચાલુ। શું કરો છો તમે બે અહીંયા? પાપા ઉઠી ગયા, પાપાને ક્યાં જવાનું છે અત્યારે? આ માવા કાઢે છે। કેટલા કામ હોય ગટુ? એક જ હોય, 17 ન હોય હવે। થેન્ક યુ ગટુ। એક જ હોય, બે હોય પગ બે બહાર જવાનું છે પાપા કામે, બે દેવાનું। થેન્ક યુ ગટુ। પાપાને વેકેશન પડી ગયું છે ગટુ। રેડી થઈ ગઈ છું કેમ કે આજે આપણે કરવાની છે ગટુની લક્ષ્મી પૂજા। કેમ કે ધનતેરસના દિવસે અમે છે ને લક્ષ્મી પૂજા કરીએ છીએ, એ પણ અમારી છોકરીની જ્યારથી આવી છે ત્યારથી એની પૂજા કરીએ છીએ। તો હું તો છે ને રેડી થઈ ગઈ છું, નીચે ગઈ છે રમવા, રમીને ઉપર આવે ને એટલે એને રેડી કરી દઉં। એ પહેલાં આપણે જે પ્રિપેરેશન કરવાની છે ડીશ આ તે સજાવવાનું સજાવી દઈએ અને હરીને ફોન કરું, નીચે બેઠા છે, ઉપર આવી જાય। તો ચલો આપણે લેટ્સ સ્ટાર્ટ। તો જો મેં પ્લેટ રેડી કરી નાખી છે કેમ કે અમારા બેનની આજ પૂજા કરવાની છે અને આમાં ચોળી બફાઈ છે, પણ બેન ગયા છે ગાર્ડનમાં, આવે ત્યારે થાય ને આવે ત્યારે કરશું। તો હારી છે ને રેડી થાય, રેડી થઈ જાય આગળ આવી જાય એમ કરતો જો કટુ આંચળ લગાડે છે, હમણાં કરી દઉં લિપસ્ટિક। કોણ લેતી આવો હવે? લિપસ્ટિક એ કરવી છે, લિપસ્ટિક એ કરવી છે ને ઊભી રે કરી દઉં હો, લેતી આવો। તો અરે રિંગ લાઈટ લગાડે છે ગટુ। આજે શું થવાનું છે દીકા? હે દીકા, તારે શું કરવાનું છે આજે? પગલા પાડવાના છે। તો જો બેન ની પૂજા ચાલુ થાય છે, પગલા પાડીને આવે છે અંદર। હરખા પગ મૂક દેજો મસ્ત એવા, હરખાથી પાડી દે પગ। અરે વાહ મારો દીકરો, હરખાથી પાડી દેજો એ મારો દીકરો। અરે વાહ મારો દીકરો। જો અમારા લક્ષ્મી માના પગલા જો, એ મારા દીકરો આવી છે। મા બાજુ લઈ આવો તો
મજા આવે સમજો. ઓકે ચાલો કરજો પંખો બંધ કરો તો પપ્પા આમ જો દીકા સ્માઈલ કર સ્માઈલ કરતો પપ્પા આમ કર આ વિડિયો સ્માઈલ કરો પપ્પા એમને હાથ નીચે રાખતો યાર છે પપ્પા આમ જો યાર પપ્પા આમ જો ઉપર છે એક બે રાઉન્ડ લેશે સ્ટાર્ટ ઓકે સ્ટાર્ટ પપ્પાને ખવડાવે હાથમાં લઈને બેટું તો પપ્પાને લઈ ખવડાય પપ્પાને મમ્માને ખવડાય મમ્માને ખવડાવો હવે દુખણા એક કોના લેવાના હોય પાપા નથી વાળા દુખણા લઈ લે પપ્પાના દુખણા લઈ લે પપ્પાના ફૂંગર કપાળ આપે પપ્પાને રાખ પપ્પાને કપાળ રાખ એમ નાના આવ ફોટા પાડી હાલો હું આ બેઠા ને ફોટા પાડવા ઉભા રે ફોટા પાડે ને પછી તમે એને કરો. તો જો બેન કપડા બપડા બદલી લીધા ને જો હવે ડાન્સ કરે છે આમ જો 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 તો જો જમવા બેસી ગયા છે ભાખરી ભીંડાનું શાક બધું ખાઈ જાજો પણ પડું ન મૂકતા ડીશમાં કાંઈ. કેમ 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 એકદમ એકદમ બાપુ નો ભાવ હું ત્યાં બેહું ને મેં તમને પહેલા કીધું તું ખાસ નહીં મેં તમને કીધું જ છે આવું થોડું હાલે કાંઈ. એક તો બનાવી દીધું મજા નહોતી એટલે મેં કીધું ઘરે ખાઈ લો હું બનાવી દઈ તમને. આમ કરવાનું આવું જો ઘરેથી નીકળી ગયા છે અમને હરીભાઈ બહાર બધા બહાર બેઠેલા છે અમે બે ક્લાસી એટલે ચાલો જઈએ આમાં બ્લૂટૂથ કનેક્ટ થઈ ગયું જો આમાં થઈ ગયું. તમે આ ગાડી નવી લીધી મારી ઓલી વેસ્ટ્રો કેમ મળતા નથી? નવી ગાડી ને મારી વેસ્ટ્રો થોડીક વાર તો કરાય ને એમને ધૂળ ખાય બિચારી મારા વડો થોડે ધૂળ વાળી દીધી તમે એટલે ભલે ને ખાઈ જાય કે મને શું વાંધો કે પણ મને હાવસથી બીક લાગે ન્યા ફાટલી નોટ તો કોઈ હું કાંઈ ફાટલી નોટ નથી આવાજ મને પ્યાર કરે ને તને બસકો ભરી જાય મોઢું જોઈ છે કે મોઢું જોઈ છે તો હાલવા લે જો ખાવાનું કે ઈ તો હોય ઈ ગઈ મને એ કેવું કે ગટુ ઈ કે તો ને ઈ કે આપડી બે જાય ને તને હાવજ ઈ કે તને બટકો ભરી જાય ને હું દોડીને આયા વઈ આવું ઈ ઈ કે તો બરાબર છે બરાબર છે એવું જ થવું જોઈએ કે નહીં મને હાવજ પાસે મૂકી દે છે તને ને પહેલા ના મૂક્યા હશે પછી એનો વહીવટ બાકી પણ આપણે આને ફળિયામાં જ હુરાવાનું ધાબે હુરાવાનું હા ઈ વાત ફળિયામાં હું હશે ન હોઈએ. એમની ધાબે ત્યાં પાળી નથી એટલે જ ના હુરાવાનું ઓય ધાબે પાળી નથી હવે પાણીનું હોય તો આપણે ક્યાં ના આવટવું છે એવું નથી આપણે આને ધાબે ધોરાવો કે હુવાના, નહીં? આને એકને ધોરાવો. પણ ન્યા હાવજ દીપડા આવે ને બધા એમ કહે ને તો આવે ઈ ગીર છે ગીરમાં તો બધું આ આવે કાંઈ તો તારે એમ ન આવે જ્યાં કઈ ઉપર તો મારે રિસ્ક લેવાનું થતું નથી. આને ભલે આ ઉપાડી આવે જ નહીં તો ત્યાં બધાને ખાઈ હોતે તો કેવી વાત આને ખાઈ જાય ને એવું પણ હું બહાર હું તો ને મારી કઠણાઈ હોય તો એટલે જ નહીં મારે બે તારી કરશન એમાં મારે હેરાન થાય. હે શક્તિભાઈ તમે હાવજ જોયો રિયલમાં કઈ જગ્યાએ જુનાગઢ મેં તો ઓલા અમુક ગામમાં જોયા હોય ને તો સાંજે એનું ટોળું આવતું હોય ગામમાં અમુક ગામમાં તમે કેદી જોયો રીલ વિડીયો જોતા હોય ને એમાં વિડિયો ને હા બાકી તમે શિયાળિયું નો જ જોયું
આપણે નથી જોયું ચોખ્ખું કોણ સર્કસમાં મેં નથી જોયું. મેં તો હાવજ જોયો પણ આમ દેહમાં નહીં, ક્યાં? સુરતમાં. સુરતમાં? ખાલી હાવજ જેવી વાતો કરે પણ હાવજ જેવું કે લખણ છે. એવું કોણ છે? એવું કોણ છે આ ભારતમાં? એવું કોણ છે? તારી સિવાય કોની વાત કરું મારો ભાઈ? એમ કે હું હાવજ જાઉં. હવે આવો ગીરમાં તમને હવે પોતે દેખાડું. માણસ આખો દી હોય અને ગામનો સલાહ આપે કે ન હોય. અને હોવા દે પાછો માવો ન ખાતો ને ઈ સલાહ આપે કે માવો ન ખવાય. તો પોતે આખો દી હોય ને બીજા ના પડે નહીં. પણ હું તો આરામ કરતો હોય. તને હોવા દીધો એને મેં ખોખી ના તો પડતી ફોન જ નહીં કરતો. હા, મને વિડીયો કોલમાં બપોરે ઘસકાવે ઈ કે આવતા નહીં. કરવાનો કામ હોય તો ફોન કરવાનો. મારે કામ હતું બપોરે. તે એમને તું આજે તું એમ કીધું હુવાનું તો તું કેટલી ઘડી હું તો આખા દિવસમાં? ઈ હુવે કે ન હુવે એનાથી કોઈ મતલબ નથી. તમારે માર ઘરે દેખાવાનું જ નહીં. ये बड़ी अच्छी बात कही आप. વાત ઈ છે મૂળ, બરાબર? હવે તો વેકેશન છે. આવોથી નફરત છે તારી જેવા. અમે તો પડાનો સર્કસ પાયથરા ન્યા હોય. અરે આ ઓલું નથી હે હરી કોકને આમ એમ કીધું તું જનાવર જેવો છો તો ખોટું લાગે. આવાજ કીધો હોય તો મજા આવે કે તો એ જનાવર જ તેલ. પણ એમ નહીં. આને તમે હું દેશી હાવજ જાય જો. દેશી હાવજ. આ બસ આ ઈ જ છે. હું કાંઈ એવો હાવજ નથી. બાકી તમને ત્યાં હાવજ હારે ભેટો થઈ જાય ને તો ખબર પડશે. તે ના થાય હું કદાચ વાડી બાજુ આટો મારવા ગયો હોય અને રિયલમાં હાવજ આવ્યો હોય તો ન્યા શું છે? સાંભળો હું કહે છે ખાઈ હાવજ જાય. આવે અને તું બી જાય એની વાડ જોઈએ ને કરતા કે વાંધો ન મૂકી તારી બાજુમાં તો તું બી જાય. અમે વાંદાથી બીટતા હોય ને ઈ હાવજ એને હાવજ હારે ને ભેટો વાડી. અમે નગડિયાને અમારા ગામના અમારા કુટુંબનું હતું ને પછી હું હીરા થઈ ગયો ને ત્યારની વાત મનોજભાઈની જેમ હાવજ તો કે આમ ને તેમ ને ફલાણું ઢીકણું લોકડું એમ રોજ હો મહિનોથી એક ધારો મંડાણો અને પછી લઈને જાય કે નગડિયા. એટલે આપણે કે હવા નથી કરી. હું તો નાનો ને એવો જોતો મને એની જંગલની એક વાડી મૂકીને જ એની વાડી એટલે મને મૂકી દીધો ને ભજીયાથી બહુ હાલતા. ભજીયાનો કર્યો પ્રોગ્રામ. આ ભાઈ ગયા એ કે જા ઓલો મારા કાકા કે હારે આવું કોઈની બીક થોડી હોય આઘો નહીં જતો કે એમ થોડું હોય કે અહીં થોડું હામ કરે. ભાઈ જ ઓલી બાજુ વાડી વટી ગયો. ઓલી બાજુ બરોબર એની પાળો મારેલો છે. પાળાની ઓલી બાજુ મારણ કરતો હોય છે. આને અવાજ આવ્યો ને હું એમ કર્યું લાઈએ તે લગભગ આમ કાંઈ નહીં. શેન નો ખુલી એમને પીપી થઈ ગયું. અને ત્યાં ઉભો આમ ધરું જો આખો. મારા કાકા કઈ બોલો જો ક્યાં ખાયા થોડા બે મસાલો લઈને એક હાથ પકડીને લેવા શું છે ખાઈ ને છું મને તો કેવું હમ ઉભો એટલે હેલતો છો તું. બીજા દિવસે સાંજે સુરતની બસમાં બેઠો. મારે કામ જ છે અહીંયા પૂછ્યો ને ફોન કર્યો શું છે કે તાવ આવે તો હું તો જઈ ગઈ. એટલે એમ હું કાંઈ બી ન જાવ હાવજ છે. હવે બે એની જેવી તારી હાલત એક જ થાય. મિનિટ ખાલી અહીંયા કોક બે જણા બાયધા હોય ને તોય આમ થાતા હોય ને હાવજ ને ભાળીને પણ એ તો પણ હું કામ મારો એમ થાય. સાંભળો હું ગટુ હું ખાઈ શું કરે હાવજ આને આમ ખાઈ જાય. પણ મારે કોઈ મારી મેટર હોય તો હું પડું ને. કે મારી તારી બેટરમાં બીજાને પડવું પડે. હા ભાઈ એમ નહીં. હવે મેં બોડી બનાવી બધી કરાય પણ મેં મારી હાટું કરી. હું ગામમાં બાંધવાનું હું કામ ભાઈ લો. તમે ખુદ તમારા હાટુ પછી એવી વસ્તુ હોય તો બથો બથીમાં કોઈને ફોન ન કરવા પડે કે તું અહીંયા આવ. તમે તમારા હાટુ નથી પછી બાંધી બીજાની શકતા. હોય તો ના આડો પડી. નહીં બીજામાં ક્યારે બાંધવામાં નહીં પડવાનું. જોયું એટલે મારા હાથ નક્કી કરી લેવું પડવાનું નહીં. નક્કી કરી લેજો આ ગમે ના. બાંધવામાં હું કોઈનામાં નહીં પડે. મારે ક્યાંય પડવાનું જ નથી. હવે લઈને હું શહીદ થઈ ગયો હોય તો મારે હજી ભાઈ છોકરા બનાવવાના છે. समझ रहे हो ना એટલે ઓલા છોકરા માટીના ન બને હો ભાઈ. હા સમજાય? છોકરા બનાવવાના માટીના બને છોકરા. એને પેલા એને કઈ વિડિયો એડિટિંગ વિડિયો તો બનાવવા દે. છોકરા બનાવશે. પેલા વિડિયો બનાવો પછી છોકરા બનાવો. પછી છોકરા બનાવશે. હવે અત્યારે લાઈનમાં લગન પેલા કોકની મેટરમાં પડીને મને કઈક હાથ પગ ભાંગી ગયા હોય તો હવે પછી મારે કેવરાવે ને. પણ તમે એવી આશ હું તો એમ કહું છું
શહીદ ના થઈ ના જાઓ. તમ તારે એનું ટેન્શન લ્યો માં, તમે ઠૂઠા થાઓ તો મેં ઠૂઠી ગોત છું. હાથ પર ટાટિયા ભાંગવાની વાત જ નહીં. હાથ પર ટાટિયા ભાંગે ના, ના, બાજરી સાહેબ. જવાબદારી મારી હું ટાળી દઈશ. મેં શક્તિ વધારી છે પણ મેં મારા માટે વધારી છે. પણ તને હું કહું મારી મેટરમાં તું પણ હાથ પર ટાટિયા ભાંગશે ને હા. બાકીની જવાબદારી મારી. શક્તિને હેરાન નહીં કીધું થવાનું. કોઈની મેટર ભાઈ. માં તમે એનું ગમે એટલું રાખશો ને તોય તમારી નહીં બાંધવામાં કોઈ નામ નહીં પડે. એટલે તમે ચોખ્ખું તમે અમે કહી દે તમે ગમે એ હાથ તમે કેમ નક્કી કર્યું કે છોકરીમાં નહીં પડે, હું બાંધવામાં નહીં. એ ભાઈ શક્તિ એ તો મારા સપલા ક્યાં ઘા કરજો આ વાતમાં સપલા. કાંઈ નહીં પડે સફળ કામ. અમે તમારા મેટર માં ન પડી કેમ કે અમે તમે લફડા બાસ કરો ને અમે ઘર લઈને બેઠા કાલે અમે હલવાઈ જઈ ને એટલે જ તે ને. એ શક્તિ તમે વધારે કે ન વધારે, ગોપી ભાભી એ શક્તિભાઈ ને બેહાડ્યા શાંતિથી જો બાજુ. क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? હે એવું થાય? મને એમ થાય લગ્ન પછી માણસ હાવજ થઈ જાય. એ વાત હાચી છે કે ખોટી? હાવજ કરો માં હું તમને હાવજ કેમ તમને કેમ અનુભવ છે કે લગ્ન પછી આ માણસ હાવ લગ્ન થઈ ગયા છે, હું કે શોખ હોય તો અત્યારમાં લોસા કરાવજો. એ શક્તિભાઈ એમ કીધું કે લગ્ન પછી હાવજ એક નિંદ્રો થઈ જાય તો પાછો પૂછવા જાય, ઈ તમને કેમ ખબર? તમે હાવજ કરો માં બાકી ગીર નો હાવજ એકવાર ભેટો થઈ જાય ને તો સુરત ક્યાં છે ને ઈ નહીં ખબર પડે. क्या बोला तूने? કેમ આવું ની નહીં ખબર પડે. કે આ વખતે ભેટો થાય. बोला वाली ना था પછી कि हम ये कि आप कितने गरीब है कि हम इतने गरीब है कि शर्ट खरीदते हैं तो पैंट फट जाता है. પેન્ટ फट जाता है ये पैंट फट जाता है. ભગવાન કરે હું એવી દુઆ કરું पैंट કે खरीदते આવે हैं તે तो चड्डी તમારા સામે. कि आप तीनों एक साथ में क्यों नहीं खरीदते? એવું છે. એ બરોબર છે.